શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધર શ્યામ મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे. जय श्री जय श्री. शीत ऋतु सुंदर मजानी शीतकालनी सामग्री, वस्त्रों एवा आभूषण प्रभुना तत्सुखनो विचार करी अने सामग्री वस्त्र आभूषण गुसाईजी आपने राग भोग श्रृंगार आप्या छे. कारण के कलियुगना जीवने खावानो शोख, कपड़ानो शोख, पिक्चरोनो शोख. એટલે ગુસાઈજીએ લાંબો વિચાર કરીને કે કળિયુગમાં તમારી વૃત્તિઓને ટાળશો નહીં, વાળશો. 3 વૈષ્ણવ આવ્યા એમની પાસે, ગુસાઈજી પાસે. આ વાર્તા બધાએ સાંભળેલી છે. પહેલાંનું બોલાવ્યો, આવ તને શેનો શોખ છે? એ કે અહીંયા ભગવાન પધરાવા આવ્યો છું, શેનો શોખ હોય? મને દુનિયામાં શેમાંય રસ નથી. ગુસાઈજી કે બહાર બેસ. બીજો આવ્યો, ભાઈ તને કાંઈ શોખ ખરો? જેરાજ મને ખાવાનો બહુ શોખ. લે હારું હારું બનાવજે, ઠાકોરજીને ધરાવજે ને તું લેજે. એ રાજી થઈ ગયો. ત્રીજો આવ્યો, ભાઈ તને કાંઈ શોખ? મને સરસ કપડાં પહેરવાનો અને સંગીતનો બહુ શોખ. લે તુંય પધરાવી જાય, ઠાકોરજીને સુંદર કીર્તન સંભળાવજે અને સુંદર વસ્ત્ર આભૂષણ લાવજે અને લાડ લડાવ. ઓલા બે તો આમ ઠાકોરજી પધરાવીને ગયા તો ઓલો બેઠો બેઠો અંદર બળતરા કરે. સૌથી ત્યાગની વાત મેં કરી. મને કાંઈ શોખ નથી એમ મેં કહ્યું. અને આ બે તો કેવા છે? ગુસાઈજી પાસે ગયો કે મને મારી સાથે કેમ આવું? તને કાંઈ શોખ નથી, તને કાંઈ ખાવું ગમતું નથી, તને રાગ ભોગ કાંઈ ગમતું, તો તું ઠાકોરજીને શું લાડ લડાવે? એટલે જો પ્રેમ આપણે લૌકિકમાં કર્યો હોય ને તો અલૌકિકમાં આપણને આવડે. પણ લૌકિકમાં જ લુખ્ખા રહેતા હોઈએ તમે તો અલૌકિકમાં કેવી રીતે કરી શકો? અમારે એક છોકરી હતી, નામ ન દેવાય. હવે એ એટલી બધી ભક્તિમાં ભળી ગયેલી કે 2 સાડીઓ હાવ ફાટી ન જાય ને, ફોલ બદલાવે ને અને સંધાવે ને, એને પાછું વચ્ચેથી ફાટી જાય તો 2 સાંધા કરાવે ને, અને જેટલો પગાર આવે એ બધું એ જે ધર્મ પાળતા હોય આપણને એનાથી મતલબ નથી. વલ્લભભાઈ ગયું છે, જેને જે ગમે એ ધર્મ એના માટે મોટો, આપણો મોટો ને કોઈનો નાનો એવું આપણે માનતા જ નથી. પછી એના લગ્ન થયા. એના જ ધર્મવાળા છોકરા. એટલે કે જ્યાં સુધી મારે નોકરી ચાલુ ત્યાં સુધી હું સાસરે ના આવું. તો લઈ કીધું પહેલાં કેવું હતું ને તો આપણે લગ્ન ન કરત. મહિનામાં તો છૂટાછેડા થઈ ગયા. મોડી આવે હિસાબમાં. પછી મેં એકવાર એને કીધું કેમ આવું કરે છે? મને કે મને શેમાંય રસ નથી. તમે તો આટલો બધો પગાર આવે આ તે બધું.
એ કે ફક્ત 12 મહિનામાં 2 સાડી લેવાનો નિયમ, 2 ચણિયા, 2 બ્લાઉઝ અને ચંપલ તો હું પહેરતી નથી, ચા પીતી નથી, 2 વાર ખાલી જે મળે એ ખાવ, 2 વાર ન મળે ને 1 વાર મળે તો હાલ, બાકી બધું હું ધર્મમાં વાપરું છું. મેં તો આવું ક્યાંય લખ્યું છે? એ કે અમુક વસ્તુ છે ને ઈલાબેન સમજવાની હોય મેડમ. એને એમાંથી ખેરોગ થઈ ગયો. ખેરોગ એટલે ક્ષય. દૂધ નહીં પીવાનું, દહીં છાશ નહીં ખાવાના, સ્વીટ નહીં લેવાની, કોરી રોટલી ને શાક રોજ જે જ ખાવાનું, દાળ ભાત એને. તો આપણા ઠાકોરજી કહે છે મને તો તમે મસ્ત રહ્યો, મસ્ત બનાવો અને મસ્ત ધરાવો. એટલે તો અપરસ માટે કહ્યું છે આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. ગોકુળનાથજી સેવામાં પધારતા હતા. અપરસ કરીને જેવા અંદર જવા ગયા તો પહેલાં તો આમ ડેલી બંધ મકાન, એટલે ડેલી ખુલ્લી હોય એટલે વાયરો આવ્યો, વાયરો એટલે પવન. કાગળ ઉડતો ઉડતો બહારથી ગોકુળનાથજીના ચરણારોની પાસે પડ્યો. એટલે બધાએ કહ્યું જીરાજ આપ છોઈ ગયા, હવે પાછું સ્નાન કરવું પડશે. ગોકુળનાથજીએ લઈને કાગળ વાંચ્યો. લૈલા મજનૂનો કિસ્સો લખેલો હતો. ગોકુળનાથજી કે છોવાઈ ન ગયો, આજે અપરસ સફળ, એ તો પ્રેમ કી બાત હે ઉધો. હાથ ખાસા કરી કાગળ મૂકીને સેવામાં ગયા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી હો મારા વાલા. અત્યારે ગોકુળનાથજીના જ બધાયના દિવસો ચાલે. કાશ્મીર જતા હતા તો પેલા તો બાળકોની પાસે કેવું 1-2 બંડી કે ગદેલ હોય ઓઢવા માટે. હવે અધવચ્ચે શિયાળો ચાલુ છે તો એક ગદેલ હતી પહેરવાની, પેલી બંડી ગરમ. હવે એમને ગયા વર્ષની પડેલી એટલે ચોડાઈ ગઈ હતી ને બધું ઠંડી થઈ ગઈ હતી, એટલી ઠંડી. એટલે ખવાશે પૂછ્યું જ્યારે છે શું કરો? એ કે તપાઈ આવો. હવે એવી ઠંડીમાં ક્યાં ચૂલો ગોતવા જાય, ક્યાં તપાવે? અડધો 1 કિલોમીટર ચાલ્યો એટલે ઓલા વૈષ્ણવ પાછળ આવતા. એ કે તપાવી? એ કે ક્યાં તપાવું? ગોકુળનાથજી આવ્યા. એ કે શું કર્યું ભાઈ? જેરાજ અહીંયા ક્યાં ચૂલો ગોતો તપાવો? એ કે તારી આગળ વૈષ્ણવ હાલ્યો જાય છે ને એને અડાડી દે એટલે તપી જશે. એનો વિરહ એવો છે, એનો તાપ એવો છે. વૈષ્ણવને અડાડવાથી જો એ ધારણ કરતા હોય તો વૈષ્ણવના સ્વરૂપને ગોકુળનાથજી હરિરાયજીને કહેતા હોય કે હજી મેં નથી ઓળખું, તો આપણે કેવી રીતે ઓળખીએ? પરંતુ અત્યારે વધુમાં વધુ આપણે દોષ કોના જોઈએ? વૈષ્ણવના. વધુમાં વધુ વાળા કોણે ઊભા? આ અમારું મંદિર, આ અમારું મંડળ, અમે આ ઘરના સેવક. વલ્લભના 2 લાલ, ગોપીનાથજી ગુસાઈ. ગોપીનાથજીનો વંશ ના ચાલ્યો, ગુસાઈજીનો અત્યાર સુધી ચાલે છે. તો એમાં મોટો દીકરો હોય, નાનો હોય, વચલો હોય, છેલ્લો હોય કે પહેલો હોય, એમાં કંઈ ફેર પડે? આ બધું વાડા ઊભા આપણે કરીએ છીએ. આપણે બધા એક થઈએ ને તો પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે ને બધી જગ્યાએ બધા લઈ શકે. અમારું ઘર ને તમારું ઘર, આ બધું વલ્લભનું ઘર છે. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. વલ્લભનું દ્વાર માનો એટલે બધે આનંદ આનંદ જ છે. આ બધું લૌકિકમાં હોય. મારી જેઠાણી, મારા જેઠને, આ તારો દેર આવો ને મારી નણ, આવું બધું ત્યાં ના હોય.
વલ્લભના 18મી પેઢીએ જે લોહીનું બિંદુ જે બાળકમાં બિરાજે એ બીજા બાળકમાં બિરાજે છે. વાડાબંધી કરી નાખી છે. તો ગુસાઈજીએ કીધું કે પહેલાં તું આ બિયારે રહે અને જો કે પ્રભુને કેવી રીતે પ્રેમ કરે છે. પુષ્ટિ માર્ગ પ્રેમ કરવાનો માર્ગ છે. નિયમથી કરવી હોય સેવા, કેટલું ધરવું ને કેટલું ના ધરવું ને આ બધું હોય ને એ બધું મર્યાદામાં. ત્યાં હવન કરે ને એટલે લખી દે આટલા ચોખા, આટલા જવ, આટલું ઘી, એ પ્રમાણે તમારે લાવવું પડે. આટલું 1.25 મીટર લાલ કપડું, આટલો ગોળ, આટલી સોપારી, એ બધું જુએ પછી તમારે હવન થાય. આપણને ક્યાંય પુસ્તકમાં લખ્યું નથી કે તમારે આ વારે આ જ ધરાવવાનું, આટલું ધરાવવાનું. જો કીર્તનમાં રીતમાં બધું લખ્યું હોય, પુસ્તક પડે છે રીતના, એમાં બધું લખ્યું હોય. આ દિવસે પપજી ધરાવી, આ દિવસે પૂરી ધરાવી, આ દિવસે આ ધરાવી. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. અમારા નારાયણપુરમાં એક વૈષ્ણવ હતા, અત્યારે તો બિચારા 25-30 વર્ષ પહેલાં લીલામ પહોંચી ગયા. આપણે ત્યાર તો કાંઈ બહુ સમજણ નહોતી પડતી. હોલમાં જઈએ એટલે આપણને, અમારા હોલમાં એવું 2:30 ને 5 પાઠ, અને પછી વલ્ભાખ્યાન, પછી મૂળ પુરુષ, યમુનાજીના 41 પદમાંથી, એ બધાના રાગ એવા સરસ. એટલે હું મંદિરે જાતી એટલે એકવાર એક બેન મારી યારે બેઠા હતા. મને કે તમે આ મંદિરમાં સરસ ગાઓ છો, ત્યાં આવતા હો તો હોલમાં. એ કે એટલે મેં કીધું પણ મને રવિવારે ટાઈમ મળે અને આડા દિવસે મેં કીધું કલાકની રજા લઈને આવું તો 4 થી 5 અવાય. મને કે આવવાનું. એટલે હું તો ગઈ. મને કે ધર્મશાળા છે ગમે ત્યારે જરાપ, તોય હું તો બેઠી રહી. પછી એને ધ્યાન ઓલી બાજુ હોય. પણ ત્યારે મને જાણવા મળ્યું કે મૂળ પુરુષનો રાગ શું. આપણામાં રાગ ભોગ સિંગાર આપ્યા છે. તમે એ બધું રાગમાં ગાઓ ને અને આ બધાને સમૂહમાં ગાઓ ને એટલે આવડી જ જાય. પછી 9 વલ્ભાખ્યા, એમાં કેદારવ પેલું ગાય દોસરી વલ્લભવાર. ત્યારે કાંઈ બહુ સમજણ નહોતી પડતી. તો જે બેને મને કીધું ને બહાર જા, તો છેલ્લે હું ઓલીને પૂછતી હતી, જે મારી બાજુમાં બેન બેઠી હતી ને, અમારી ઉંમર હરખીને કાંઠિયાવાડ. મેં કીધું આ કેદારા રાગમાં તો બધા એવું કહે કે તો સાંજનો રાતનો. તો ઓલા જેણે મને કીધું ને ઊભી થાય 4 વાગ્યાની, એ મારી પાસે આવ્યા. જો ભગવતીઓની ગાળ અને ઘીની નાળ. મને કે અહીંયા આવ, કહો બટા અહીંયા આવ. મને કે કેદારો રાગ છે ને, નરસિંહ મહેતા મર્યાદા માર્ગીય વૈષ્ણવ હતા. તો એ ગીરવે મૂક્યો હતો એણે. એટલે એ રાગી ગાય નો કે પેલા આવી નિષ્ઠા હતી. હવે એની જ્ઞાતિને ખબર પડી ગઈ કે આ કેદારો રાગ આણે ગીરવે મૂક્યો. એટલે રાજાને બધાએ ચોડાવ્યા. એ કે રાજા સાહેબ આ તમે ગમે એટલું કરશો ને પણ આ કેદારો રાગ નહીં ગાય. રાજા કે રાજા વાજાન વાંદરા શેનો નો ગાય. બોલાવ્યા. નરસિંહ મહેતા તમારા માટે માળા તૈયાર કરી છે, મારે કાંઈ જોઈતું પણ તમારા કેદારો રાગ ગાઓ. એ કે રાગ ભૂલી ગયો છું બિચારા, એવું કે. તો સોડીએ ચડવા તૈયાર થઈ ગયા. હવે નિષ્ઠા એટલી હતી કે કેદારો રાગ ગીરવે મૂક્યો. તો આપણે તો હોય તો આમાં હું, પહેલાં વૈષ્ણવોમાં મર્યાદા હોય કે નિષ્ઠા હતી કે મેં ગીરવે મૂક્યો છે એટલે રાગો નહીં ગાઉં.
ઠાકોરજી નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈ કેદારો રાગ ગીરવે મૂક્યો તો લઈ આવ્યા અને કોઈ ન દેખાય નરસિંહ મહેતાને દેખાડા. પ્રભુએ આવીને કીધું લે નરસિંહ ગાહ કેદારો, અને નરસિંહ મહેતાએ કેદારો ગાયો. ત્યારે નરસિંહ મહેતાએ નક્કી કર્યું કે હવે આ કેદારો ગીરવી મૂક્યો ને એમાં હું માગ જ કરું છું. એટલે એ નરસિંહ મહેતા થયા ગોપાલદાસ. એટલે એમણે નવવલ ભાગ્યા. પછી મને કે છોકરી ક્યાં ગાયું ખબર તને? મેં કીધું જો મને ભગવો દિવસ શીખવાડ્યું હતું. એ કે ઈલા આપણને કોઈ પૂછે ને તને આ ખબર છે? ખબર હોય તો એ ના પાડવાની, નહીં તો તને જે જાણવાની ઉત્સુકતા છે ને, જાણવાની તને બહુ ઇંતજારી છે. મેં જોયું કોઈ સત્સંગની વાત કરતા હોય ને એટલે તારે મોઢું થતું હોય ને તો મોઢું નાખીને ઊભી રહી જાય. ખબર નહીં બહુ મને પુષ્ટિ માર્ગ આમ એમ કે હું જાણી લઉં આની પાછળ રીઝન શું છે, આનું કારણ શું છે, આની હિસ્ટ્રી શું છે, આનો ભાવ શું છે. એટલે મને કે આ જે ગોપાલદાસ હતા એ નરસિંહ મહેતાથી આ અસારવામાં ગયું છે. મને કે અસારવા બેઠક કોની ખબર છે? મેં કીધું ના. મને કે ભાયલા કોઠારીની. ગુસાઈજી 6 વાર અહીંયા આવ્યા ને, 6 વાર ભાયલા કોઠારીને ત્યાં અસારવા જ ઉતરવા. ત્યારે નટવર ગોપાલ બિરાજતા હતા ભૂતલ પર. અત્યારે કે એ મારા ગુરુ છે એના પર બિરાજે છે. પછી મેં કીધું આ બધા ગાય છે તો એનો ભાવ સમજ હોય તો. મન કે બપોરે હું સૂઈ જાઉં છું ખાઈને, તારે ટાઈમ હોય ને ત્યારે મારા ઘરે આવવાનું, આપણે બે સત્સંગ કરશું. તમે માનશો નહીં, જમીને છોકરાઓને મૂકી આવો ને કામ પતી જાય એટલે 1 વાગે. હવે મારે ઓફિસ સવારે 7:30 થી 11 અને બપોરે 2:30 થી 6. મારી પાસે 1.5 કલાક હોય. સ્કૂટર લઈને સીધી એને ઘરે. અને એણે જે મને ભાવના સમજાવી, 41 પદ, વલ્ભાખ્યાન, મૂળ પુરુષ, ત્યારે હજી મને જે અત્યારે ત્યારે મારા મનમાં એવું થાય ઘડી જો 2:30 નથી વાગી ગયા ને, ત્યારે મોબાઈલ નહોતા, 2:30 નથી વાગી ગયા ને. તો જે ભગવદીઓ ગાળ દેતા હતા એકમાં અમને શીખવાડ્યું હતું કે ગાળ દે ને ખીજે એ રીજે, ખીજે નહીં ને રીજે નહીં. તો એમના ઘરે એકવાર